હવે આ જે નીચેનું છે અહીંયા ઉલટી સાઈડ છે, તો એનું બેક લૂપ કયું થયું? આ ઉપરવાળું. ઓકે, કેમ કે આ બેક છે અને આ બેક લૂપ એનું આ થયું. સો હવે આપણે આને કનેક્ટ કરશું. આપણે બ્લુ થ્રેડથી જ કનેક્ટ કરશું. જે કલરથી આપણે સ્ક્વેર્સ બનાવ્યા છે એનાથી જ આપણે કનેક્ટ કરવાનું સ્ટાર્ટ કરશું. સો આનું, અને યહાંથી જોજો, યહાંથી જોશો તો કન્ફ્યુઝ થશો. યહાં જોવાનું છે. સો ફર્સ્ટ આપણે આનું બેક લૂપ લઈએ, ફર્સ્ટ સ્ક્વેરનું, અને સેમ પ્લેસ પર આનું બેક લૂપ લઈએ. થયું. અને યહાં આપણે ધાગો અટેચ કરશું. સો આપણા કાંટા પર બે સાઈડના બેક લૂપ્સ આવી ગયા છે. હવે આપણે આને અટેચ કરશું. સો આપણે થ્રેડને અટેચ કરી લીધો બરાબર. હવે બેના બેક લૂપ્સ લઈને આપણે આના બેક લૂપમાંથી પાસ કરશું, આના બેક લૂપમાંથી પાસ કરશું અને સ્લીપ કરશું. ફરીથી આનું બેક લૂપ, એક બી વચમાં સ્ટિચ મિસ ના થવી જોઈએ. ઓકે, અને સ્લીપ કરશું. ફરીથી બેના બેક લૂપ્સ લેશું અને સ્ટિચ કરશું, સ્લીપ સ્ટિચ કરશું. બેના બેક લૂપ લેતા જશું અને અટેચ કરતા જશું સ્લીપ સ્ટિચથી. વચમાં એક બી સ્ટિચ છૂટવી ના જોઈએ.